જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચીઝ કોર્ન ચાટ બનાવવાની છે। તેના માટે સ્વીટ મકાઈ લઈ લીધી છે। તેના છાલ ઉતારી લેવાની છે અને બધા રેસા કાઢીને પછી તેના દાણા અલગ કરી લઈશું। પહેલાં તે છાલ ઉતારી લઈશું અને જરા પણ રેસા ના રહે એકદમ ક્લીન કરી લઈશું। બધી રેસા લઈ લેવાના છે આ ને એકવાર ધોઈ લઈશું। પહેલાં ધોઈને ક્લીન કરી દીધો છે। હવે તેના દાણા અલગ કરવાના છે। આ રીતે એક એક દાણા કાઢીને બાઉલમાં લઈ લઈશું અને પછી તેને બાફી લઈશું। બધા દાણા અલગ કરી લીધા છે। હવે પાણી લઈ લઈશું। 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે। દાણા અંદર એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। અને કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે 3 વિસલ કરી લઈશું। 3 વિસલ કરીને દાણા સરસ મેં બાફી લીધા છે। તેને એક બાઉલમાં લઈ લીધા છે। હવે આપણે કોર્ન ચાટ બનાવીશું। તેના માટે ઝીણી કટ કરેલી ડુંગળી લઈ લઈશું। ઝીણા કટ કરેલા ટામેટાં લઈ લઈશું। લીલા મરચાં લઈ લઈશું। 1 થી 2 લીલા મરચાં ઝીણા કટ કરી લીધા છે। શેકેલા જીરાનો પાવડર લઈ લઈશું। અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈ લઈશું। ચાટ મસાલો લીધો છે તે પ્રમાણે આપણે ચપટેક જેટલું મીઠું લઈ લઈશું। બાફતી વખતે પણ આપણે મીઠું એડ કર્યું છે। થોડું લાલ મરચું લઈ લઈશું, અડધી ચમચી જેટલું મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે। અડધો લીંબુનો રસ લઈ લઈશું। કોથમીરના પાન લઈ લઈશું ને ચીઝ કોર્ન ચાટ છે એટલે 1 ચીઝ ક્યુબ લઈ લઈશું। તેને છીણી લઈશું। જો ફટાફટ બની જતી સ્વીટ કોર્ન ચાટ બનીને રેડી થઈ ગઈ છે। એકદમ ચીઝી બનીને રેડી છે। થોડો ચાટ મસાલો એડ કરીશું। એકદમ ટેસ્ટી એવી ચાટ બનીને રેડી છે। ચીઝ કોર્ન ચાટ બનીને રેડી છે। તમે એકવાર જરૂરથી બનાવજો। ફટાફટ બની જતી એવી ચીઝ કોર્ન ચાટ બનીને રેડી છે। તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો।